હલો મિત્રો, ઈસવીસનની નવી સાલમાં પ્રથમ વખત મળવાનું થાય છે ત્યારે મિત્રો એક નવા જ અનુભવ સાથે કે જે અનુભવ શેર કરીને મને તો ખુશી મળી અને આશા રાખું છું કે આપને પણ ખુશી તો મળશે, સાથે સાથે આપણને સૌને એમાંથી કાંઈક નવું શીખવાનું મળશે. મિત્રો, બે ઘટનાઓ ઘટી છે, ખૂબ જ ટૂંકમાં વાત કરવાની છે. બંને ઘટનાઓ અલગ અલગ જગ્યાએ ઘટી છે, છતાંય બંને ઘટનાઓ એકબીજા સાથે સંલગ્ન પણ છે અને એકબીજાની તદ્દન વિરોધી પણ છે. ચાલો ત્યારે પહેલી ઘટના. માતા પિતા ખૂબ વૃદ્ધ છે, એકનો એક દીકરો છે. દીકરો ફોરેનમાં સેટ થયો છે. માતા પિતા પણ જોબ કરતા હતા, ગવર્મેન્ટ જોબ, એટલે બંનેનું પેન્શન આવે છે. ખૂબ સરસ રીતે સુખેથી બંને જણા રહે છે. પણ અવસ્થા છે એ થોડી માણસને લાચાર બનાવતી જાય. ગમે એટલા સુખ સગવડના સાધન હોય, મેડિકલ સેવાઓ હોય, છતાંય શરીરને એની ઉંમર છે એ તો અસર કરે જ છે મિત્રો. એટલે ઘણી વખત તકલીફ થાય અને એ તકલીફમાંથી માતાને બાયપાસ કરાવવાની જરૂરિયાત ઊભી થઈ. બાયપાસ થઈ ગયું, ખૂબ સારી રીતે થઈ ગયું, કારણ કે પૈસે ટકે તો કોઈ કમી હતી નહીં. પછી ધીમે ધીમે કરતાં મમ્મી થોડીક લાચાર થતી જાય, પણ પપ્પાનો વિલ પાવર જોરદાર. એટલે એક દિવસ એવું બને છે કે માને એવું લાગે છે કે હવે તો બહુ મારે લાંબુ આયુષ્ય હોય એવું મને લાગતું નથી. આમ તેમ વાતો કરે છે. એટલે કહે છે કે દીકરાને કહો ને કે થોડાક ફોટા ને એવું બધું મને આપણને મોકલે. ત્યારે પિતાજી છે એ દીકરાને કહે છે કે દીકરા, થોડા ફોટા ને એવું કંઈ તમે મોકલો તો તારી માં છે એ પથારીમાં સૂતી સૂતી જોવે, એનું મન રાજી રહે. કારણ કે એ કોઈ પણ જનેતા છે એને દીકરો જ્યારે વિદેશ હોય અને પોતાની તંદુરસ્તી જ્યારે આટલી નાદુરસ્ત રહેતી હોય ત્યારે ઘણા બધા નબળા વિચારો આવે. ત્યારે પુત્ર કહે છે કે પિતાજી, ઇન્સ્ટા ઉપર અને ફેસબુક ઉપર અમારા બધા જ ફોટા મેં અપલોડ કરી દીધા છે. તમે એ ખોલશો એટલે એમાંથી તમને મળશે અને તમે મમ્મીને બતાવજો. પપ્પાએ કીધું કે ઠીક છે બેટા, કશો જ વાંધો નહીં. એક આ ઘટના મિત્રો. બીજી એક ઘટના. માતા પિતા વૃદ્ધ તો હોય જ, દીકરાઓ જ્યારે કામ ધંધે લાગી જાય ત્યારે. અને દીકરો છે ખૂબ હોનહાર, ઊંચા હોદ્દા ઉપર બિરાજમાન અને બોલવામાં એવો ફાયક, અને જુદી જુદી કોન્ફરન્સમાં જાય. એમાં એક વખત આવી કોઈ સરસ મજાની કોન્ફરન્સમાં જાય છે. માતા પિતાના આશીર્વાદ, પત્નીનો પ્યાર, નાનો એવો એક દીકરો પણ ખરી, એના પણ લાડ. અને ત્યાં ગયા પછી એ પુત્ર છે એ પોતાની તાકાત, વડીલોના આશીર્વાદ, ઈશ્વરની કૃપા, આ બધું જ સાથે મળવાથી એ કોન્ફરન્સમાં વિજેતા બને છે. અને ઘરે ફોન કરે છે ત્યારે પત્નીને કહે છે કે, અને મિત્રો એક ખાસ નોંધજો કે પોતાનો સંતાન જ્યારે બહાર હોય અને એનો ફોન આવે ત્યારે કોઈ પણ માવતર છે ને એને એવી તો અપેક્ષા હોય જ કે સંતાન મારી સાથે પણ વાત કરે, અથવા એના શું સમાચાર છે એ જાણવાની બહુ મોટી જિજ્ઞાસા હોય. એટલે પત્ની સાથે વાત કરે છે અને સમાચાર આપે છે કે કોન્ફરન્સમાં હું વિજેતા બન્યો છું અને ખૂબ સરસ મોટા ઇનામો, આ તે, મને માન સન્માન બધું મળેલું છે. આ પત્ની છે એ જવાબ આપે છે, ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન, આમ તેમ. એટલે માતાને અનુમાન તો આવી જાય છે. અને એ ફોન ચાલુ જ હોય છે. એ દરમિયાન પત્નીનો ચહેરો થોડો ફિક્કો પડી જાય છે, એની આંખ થોડી ભીની થાય છે. એ દરમિયાન એ ફોન તો પૂરો થઈ જાય છે. અને એ ફોન પૂરો થયા પછી માજી તો સાસુમાં પૂછે છે કે બેટા કેમ, શું સમાચાર છે, કેમ તું આવી ઝંખવાણી પડી ગઈ? પત્ની જવાબ આપે, પુત્રવધુ જવાબ આપે એ પહેલાં માના ફોનમાં રિંગ વાગે છે અને મા ફોન ઉપાડે છે અને સામેથી પુત્ર કહે છે કે માં, હું વિજેતા બન્યો, હું વિજેતા થાઉં. એ સમાચાર મારે મોઢેથી હું મારા માવતરને આપું એવો મોકો હું થોડો જવા દઉં. માં, મને આજે ખૂબ આનંદ છે, મારી સફળતામાં તમારો, પપ્પાનો, એમ બધી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને છેલ્લે કહે છે કે માં, મને ખબર છે કે પોતાના સંતાનની સફળતાના સમાચાર એ સંતાનના મોઢેથી જ સાંભળવામાં કેવી ખુશી મળે. મારો નાનકડો છે ને એ કેજીમાં જ્યારે પાસ થઈને આવ્યો ને ત્યારે કાલા કાલા શબ્દોમાં જ્યારે મને સમાચાર આપતો હતો ને ત્યારે મેં ફીલ કર્યું હતું કે આ જ ઘટના મારા માવતર સાથે બનતી હશે ને. એટલે માં, હું તમને, પપ્પાને, બધાની સાથે, પપ્પાને ફોન આપો, હું પપ્પાની સાથે પણ વાત કરું છું. આ રીતે બધી વાતચીત થાય છે, ઘરમાં ખુશીનો માહોલ થઈ જાય છે. એ દરમિયાન ફોન પૂરો કર્યા પછી સાસુમાં પૂછે છે પુત્રવધૂને કે બેટા, આટલા સારા સમાચાર
મારા દીકરાએ તને આપ્યા, છતાંય તું તારો ફેસ કેમ પડી ગયો હતો, તારી આંખ કેમ ભીની થઈ ગઈ હતી? ત્યારે પુત્રવધુ કહે છે કે કંઈ નહીં બા, હવે જવા દો ને. તો કે નાના પણ મને કહેતો ખરી. ત્યારે એ પુત્રવધુનો જે જવાબ છે ને, એ જવાબ બરાબર માર્મિક હતો. એણે એવું કીધું કે માં, મને બીક લાગી કે આ પરિવારના દીકરાઓ છે એ પોતાના સફળતાના સમાચાર પત્નીઓને જો આપશે તો માતા માટે, માવતર માટે એ ખુશીના સમાચાર છે એ પુત્રના મોઢે સાંભળવાનો તો મોકો જ નહીં મળે. અને એટલે હું મારા ભવિષ્યકાળમાં વહી ગઈ કે મારો પણ આ મોટો થશે, ભણવામાં તો હોનહાર થશે જ એના પિતાની જેમ. પણ એ જ્યારે બહાર આવી રીતે કોઈ કોન્ફરન્સમાં જશે, કોઈ જગ્યાએ રમત રમવા જશે અને સફળ થશે તો એ સમાચાર તો મારે એની પત્નીના મોઢે સાંભળવા પડશે. પણ બીજી જ ક્ષણે જ્યારે તમારા પુત્રનો ફોન તમને આવ્યો ત્યારે મને ધરપત થઈ ગઈ. હું નિશ્ચિંત બની ગઈ કે હાશ, આ પરિવારની આ પરંપરા જળવાઈ રહે તો મને પણ મારા દીકરાની સફળતાના સમાચાર એના જ મુખેથી સાંભળવાનો મોકો મળશે. આમ હવે હું નિશ્ચિંત બની ગઈ. ત્યારે જનેતાએ કહે છે કે દીકરી, હું પણ હવે નિશ્ચિંત બની ગઈ. મિત્રો, આ બંને ઘટનાઓ આપણી સામે છે. આપણે કયો રસ્તો લેવો, આપણે કઈ રીતે માતા પિતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવી. કૃતજ્ઞતા દરેકના દિલમાં હોય છે, દરેક સંતાનના દિલમાં મા બાપ પ્રત્યે પ્રેમ હોય છે, પણ એ વ્યક્ત કઈ રીતે કરવો એ એક કળા છે. અને મિત્રો, આ પહેલી ઘટનામાં જે કાંઈ ઘટના ઘટી એના માટે હું એ પુત્રને બિલકુલ જવાબદાર નથી ગણતી, માતા પિતા જવાબદાર છે. આપણે આપણા સંતાનોને લાગણી કઈ રીતે વ્યક્ત કરવી એ ક્યારેય શીખવું જ નહીં. આપણે જીવીને તો બતાવ્યું જ નહીં. આપણે આવી રીતની લાગણીઓ આપણા સાસુ સસરા સાથે, માતા પિતા સાથે વ્યક્ત કરીને સંતાનોની સામે કોઈ આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડ્યું જ નથી. અને પરિણામ એ આવે છે કે આજે દિલમાં લાગણી હોવા છતાં સંતાનો જ્યારે લાગણી વ્યક્ત નથી કરતા ત્યારે આપણે દુઃખી થઈએ છીએ, આપણે સંતાનોને દોષ દઈએ છીએ. પણ એના માટે ક્યાંક દોષિત આપણે પણ છીએ, એ આપણે ભૂલી જઈએ છીએ. તો મિત્રો, જાગ્યા ત્યારથી સવાર કરીએ, લાગણીઓને વ્યક્ત કરતા શીખીએ, પણ યોગ્ય સમયે યોગ્ય રીતે વ્યક્ત થાય એને પણ બહુ મોટી કિંમત છે. કદાચ માતા પિતા જતા રહીએ પછી લાગણીઓ વ્યક્ત થાય, આંસુ રૂપે વ્યક્ત થાય, પશ્ચાતાપ રૂપે વ્યક્ત થાય, એનું કોઈ જ મૂલ્ય રહેતું નથી. તો આપણે પણ આ રસ્તે ચાલીએ, આપણા સંતાનોને પણ સાચી વાત કહેતા શીખીએ, એની સામે આદર્શ બનીએ અને યોગ્ય સમયે યોગ્ય રીતે લાગણીઓ વ્યક્ત કરવી એ કળા આપણે હસ્તગત કરીએ. બહુ જરૂરી કળા છે. એ જ્યારે આપણે વૃદ્ધ થઈએ ને ત્યારે સમજાય છે. બરાબર છે ને? ચાલો ત્યારે કોઈ નવા અનુભવ સાથે આવતીકાલે ફરી પાછા મળીશું. સૌને જય શ્રી કૃષ્ણ.